ભાવિન મને બહુ જ માથું દુખે છે અને ડૉક્ટરને બતાવવા જવાનું છે. એને 6 વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપી છે. 6 વાગે? પણ 6 વાગે તમારે મૂવી જોવા જવાનું છે, એટલે આપણે ડોક્ટર પાસે નહીં જઈએ કે? પણ મૂવી જોવા તો ગમે ત્યારે જવાય. આજે મારે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ છે. અરે એક તો એની પાસે હાવ ઓછો ટાઈમ હોય છે ને એમાંય તમારા નાટક ચાલુ થઈ જાય છે. ઘડીક માથું દુખે ને ઘડીક પગ દુખે છે ને મારે ડોક્ટર પાસે જવું છે. અમારે કાંઈ નથી સાંભળવું, અમે મૂવી જોવા જવાના છીએ. પણ મમ્મીની વાત સાચી છે કે મૂવી તો આપણે પછી ગમે ત્યારે જોઈ શકશું, પણ અત્યારે ડોક્ટર પાસે જવું જરૂરી છે. ક્યારે જશું? 6 મહિના પછી? એક તો તમે 2 મહિના તો તમે કહેતા હોય કે હાલો જઈએ ને એમાંય મમ્મીને નાટક ચાલુ થઈ જાય છે. પણ મમ્મીની હાલત તો જોઈએ ને, કેટલું માથું દુખે છે, એટલે ડોક્ટર પાસે જવું જરૂરી છે. હું આ ઘરની વહુ છું, નોકરાણી નથી. મારાય સપના હોય, મારે બહાર ફરવા જવું હોય, મારે કાંઈ નથી સાંભળવું, મારે મૂવી જોવા જવું જ છે. અરે પણ આજે મૂવી જોવા જાશું તો પછી ડોક્ટર પાસે ક્યારે જાશું? અરે પણ ડોક્ટર પાસે કાલે વયા જજો ને, કાંઈ એક દિવસમાં થોડા ઉપર વયા જશે. મનીષા, તારી હિંમત કેમ થઈ આ બધું બોલવાની? અને મારા મમ્મીની બદલે અત્યારે તારા મમ્મી હોત તોય તું આવું જ બોલે? ક્યારેક મારા વિશે તે વિચાર કરો. હું આ ઘરની નોકરાણી નથી, તમારી પત્ની છું. અરે પણ જ્યારે હોય ત્યારે તમે મારા ઉપર રાડું નાખ્યા રાખો છો. તો મને આ ઘરમાં રાખી છે શું કામ? ને કામ કરવા માટે. અને જ્યારે આપણે બહાર જવાનું થાય ને ત્યારે આ ડોશી કાંઈક ને કાંઈક વચ્ચે લઈ આવે. મારા હિસાબે તમે બે નો ઝઘડા કરો. અને હું શું કરું? મને માથું જ એટલું દુખે છે તો મારે જવું પડે એમ છે ને. મેં તો કીધું જ તું ડૉક્ટરને કે મને દિવસની આપો એપોઇન્ટમેન્ટ, પણ એણે ના પાડી. એણે એમ જ તે કીધું 6 વાગે જ આવવાનું છે એટલે. અને તમે બે આજે મૂવી જોવા જઈ આવો. હું ડૉક્ટરને કહીશ મને કાલની એપોઇન્ટમેન્ટ આપે. રહેવા દો મમ્મી, આમ તો મારો મૂડ ખરાબ થઈ ગયો છે ને મારે કાંઈ જાવું નથી ને આમ થાય આ કાંઈ લઈ જવાના નથી. હવે તમારે જે કરવું હોય ને કરો. અરે મનીષા, પણ મારી વાત તો સાંભળ. ભાવિન, તું આજે લઈ જા મનીષાને મૂવી જોવા. ડૉક્ટર આગળ આપણે કાલે વયા જાશું. અરે મમ્મી, તમે ચિંતા ન કરો. એ તો આમ તો આવું બધું ખોટું લગાડ્યા જ કરતી હોય છે. આપણે ડોક્ટર પાસે પહેલા જઈ આવ્યા, પછી હું એને પિક્ચર જોવા લઈ જઈશ. નહીં, તું આજે જ એને લઈ જા. અને આ મારા હિસાબે થઈને તમારા બેમાં ઝઘડા થાય એવું ન કરાય. અને આમથી તે બિચારી ક્યાંય જાય છે, તારે ક્યાં રજા હોય છે, તો આજે લઈ જા એને. જા, તું એને લઈ જા. સારું, વાંધો નહીં. તે આ બહુ ખોટું કર્યું છે. તમને તો હું જ ખોટી લાગીશ ને? બધી ભૂલ જ મારી છે. ભૂલ મારી છે કે હું તને ક્યાંય લઈ નથી જઈ શકતો અને ક્યાંય ફરવા પણ નથી લઈ જઈ શકતો, અને એની તું સજા તું મમ્મીને આપે છો. કાલે હું તને પાક્કું મૂવી જોવા લઈ જઈશ અને તું કે ને એ જગ્યાએ ફરવા પણ લઈ જઈશ. પાક્કું હું કાલે તને લઈ જઈશ. પણ આજે મને મમ્મીને લઈ જવા દે હોસ્પિટલે. કદાચ કાંઈ થઈ ગયું ને તો હું આખી જિંદગી પસ્તાવો કરતો રહી જઈશ. બાકી તને જે ઠીક લાગે એ. મમ્મી, અત્યારે તમે ડોક્ટર પાસે જઈ આવો, અમે મૂવી જોવા પછી ક્યારેક જશું. અને હા, અને હવે અમે બે નહીં, આપણે ત્રણેય જાશું મૂવી જોવા. તમને સારું થઈ જાય ને પછી.